આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે જામનાર મહામુકાબલા વિશે। T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામવાનો છે। મહામુકાબલો થવાનો છે। શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે, જેમાં બંને ટીમોએ T20 વર્લ્ડ કપમાં બે મેચ જીતી લીધી છે। ગ્રુપમાં નેટ રન રેટ સાથે ભારત અત્યારે પ્રથમ નંબરે છે, જેમાં 4 અંક અને 3.50 પ્લસ રન રેટ સાથે ભારત અત્યારે ટોચ પર છે અને પાકિસ્તાન જે 0.932 પ્લસના રન રેટ સાથે બીજા સ્થાને છે। ભારત પાકિસ્તાન અત્યાર સુધીમાં 16 T20 મેચ રમી ચૂક્યા છે। ભારત એ 13-3 થી આગળ છે। T20 વર્લ્ડ કપમાં 7-1 થી આગળ છે પાકિસ્તાનના ખેલાડી, જેમાં ઉસ્માન તારિક પર અત્યારે સૌ કોઈની નજર રહેલી છે। મેચ અગાઉ ભારતના અભિષેક શર્મા પર પણ બધાની નજર રહેલી છે। અને આ જ મુદ્દે અલગ અલગ શહેરોમાંથી અમારા રિપોર્ટરો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અમદાવાદથી પ્રતિક જોડાયા છે, રાજકોટથી દિવ્યેશ જોડાયા છે અને સુરતથી જયેન્દ્ર અમારી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા પ્રતિક, તમારી પાસે આવીશ, તમે અત્યારે ક્યાં છો અને લોકોમાં અત્યારે કે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ક્રિકેટ મેચને લઈને? લખમાં હાલ હું અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ક્રિકેટ એકેડમીમાં છું, કે જ્યાં આગળ આ તમામ ભાવિ ક્રિકેટરો આપણી સાથે જોડાયા છે અને ક્રિકેટનો આ મહાજંગ જે આજે ખેલાવાનો છે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે। આપણી સાથે કોચ છે, તેમની સાથે વાત કરશું। ખાસ તો આજની મેચ બિગેસ્ટ રાઇવલરી કહેવાય છે, પરંતુ એ રીતનું ફોર્મ જોવા નથી મળ્યું પાકિસ્તાનનું। આજની મેચને લઈને શું કહેશો આપ? મને એવું લાગે છે ફરીથી એ જ વસ્તુ થશે। એનું રીઝન એ છે કે જ્યારે આપણે વાત કરીએ પ્રિપરેશન, ઇન્ડિયન ટીમની પ્રિપરેશન, પાકિસ્તાનની ટીમની પ્રિપરેશન ઓલ ટાઈમ દેખાય છે કે એ લોકો શું પ્રિપેર કરતા હોય છે। વી આર એક એડવાન્સ સાઇડ છે જે એ લોકો નથી વિચારતા, એ આપણે વિચારીએ। સો મને એવું લાગે છે કે હજી 80-20નો રેશિયો રહેશે એન્ડ ઇન્ડિયા ઇઝ વેલ પ્રિપેર્ડ દેન પાકિસ્તાન। ઓકે, ખાસ કરીને એવા કયા ખેલાડી છે ભારતીય ટીમમાં કે જે આજની મેચમાં પાકિસ્તાન સામે ખૂબ સારું પ્રદર્શન કરશે અને ટીમને જીત અપાવશે? વરુણ ચક્રવર્તી હોઈ શકે છે, કેમ કે બોલિંગ એની બહુ સારી છે અને વરુણ ચક્રવર્તીના જે પિક કરવું પાકિસ્તાન માટે બહુ અઘરું છે અને સ્પિનર વિકેટ છે ત્યાંની શ્રીલંકામાં, એટલે વરુણ ચક્રવર્તી મારે સૌથી કરી શકે છે સારું। ઓકે, તમે શું કહેશો? કારણ કે ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાના ઓપનર વર્લ્ડના સૌથી બેસ્ટ ઓપનર રહ્યા છે અને સૌથી વધારે સ્ટ્રાઇક રેટ એમની છે, સૌથી વધારે ફાસ્ટ એ લોકો રમે છે। કેવી રહેશે આજની ઓપનિંગ જોડી વિશેની શરૂઆત? આજની ઓપનિંગ જોડી એકદમ સારી રહેશે। અભિષેક શર્મા મારશે, શોટ મારશે। ઓકે, તમે શું કહેશો? ખાસ કરીને આજની મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે, ટોસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, શું લાગે છે આજની મેચ વિશે? અગર ઇન્ડિયા ફર્સ્ટ બેટિંગ કરશે તો સારો એવો ચેઝ આપશે પાકિસ્તાનને, અને અગર ગ્રાઉન્ડ વરસાદના કારણે ભીનું હશે તો એ લોકોને થોડી પ્રોબ્લેમ પડશે, પણ ઇન્ડિયાની બોલિંગ લાઇનઅપ એવી છે જેનાથી લાગતું નહીં એ લોકોથી ચેઝ થાય બહુ જલ્દી। ઓકે, ખાસ તો આજની મેચની વાત કરવામાં આવે તો બંને ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં બે મેચ જીતી ચૂક્યું છે। એવું નથી કે પાકિસ્તાન સાવ નબળી ટીમ છે, પાકિસ્તાનના પણ બોલર્સમાં દમ છે। પ્રતિક, અત્યારે તમામ જે ત્યાં લોકો ઉપસ્થિત છે તે તમામ લોકોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેઓ ભારતના ખેલાડીઓને ચેર્સ કરી રહ્યા છે। તમારી પાસે ફરી આવીશું, પરંતુ અત્યારે રાજકોટમાં દિવ્યેશ કઈ જગ્યાએ ઉપસ્થિત છે, દિવ્યેશ પાસે જવું છે અને રાજકોટ વાસીઓ અત્યારે શું વિચારી રહ્યા છે, કોને સમર્થન કરી રહ્યા છે અને કેવો ઉત્સાહ છે તે જાણવું છે। દિવ્યેશ? ચોક્કસ લખમાં ભારત પાકિસ્તાનનો મેચ છે તેને હાઈ વોલ્ટેજ ગણવામાં આવતો હોય છે। જ્યારે ભારત પાકિસ્તાનનો મેચ હોય છે ત્યારે સમગ્ર રોડ રસ્તા ઉપર જાણે લોકડાઉન લાગી ગયું તે પ્રકારનો માહોલ છે। શું કહેશો, આજે ભારત પાકિસ્તાનનો મેચ છે, કોનું પલડું ભારે રહેશે? आज बरोबर 100% इंडिया નું પલડું ભારી રહેશે और मैं हिंदी में बात करूंगा। इंडिया आज 100% जीतेगा और पाकिस्तान के मुकाबले पिछले 8 मैच हुए हैं, उसमें इंडिया 7 मैच जीता है, एक ही मैच हारा है और अब की बार श्रीलंका में मैच है। ग्राउंड बहुत अच्छा है, स्पिन बहुत अच्छी है हमारी कुलदीप वगैरह की और इंडिया 100% जीतेगा। કયો બેટ્સમેન છે જે સૌથી વધારે છગ્ગા ફટકારશે ને રન મારશે? आज तिलक वर्मा सबसे ज़्यादा चलेगा और ज़्यादा 6 और 4 मार के सब इंडिया पाकिस्तान में सबसे ज़्यादा इंडिया में तिलक वर्मा मारेगा रन। તમારો કયો ફેવરેટ પ્લેયર છે કે તમે એના આગળ આશા રાખી રહ્યા છો? मेरे को ना अभिषेक शर्मा पे बहुत ऐसा कॉन्फिडेंस है कि वो ये पाकिस्तान के प्रीमियम फास्ट बॉलर साइंस आफरीदी को एकदम तोड़ देगा, मतलब तोड़ देगा। શું લાગે છે કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે? જસપ્રીત બુમરાહ।
અને કયો બેટ્સમેન સૌથી વધારે છગ્ગા ફટકારશે? હાર્દિક પાંડ્યા. ચોક્કસ આજે રંગીલા રાજકોટના જે ક્રિકેટ રસિયાઓ છે તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ભારત પાકિસ્તાનનો મેચ છે તેમાં ભારતનું પલડું ભારે રહેશે. અભિષેક શર્મા, તિલક વર્મા સહિતના જે બલ્લેબાજો છે તે સૌથી વધુ છગ્ગા ફટકારશે અને રન મારશે. તેવી જ રીતે જો બોલિંગની વાત કરવામાં આવે તો કુલદીપ યાદવ છે, તેવી જ રીતે વરુણ ચક્રવર્તી છે અને જસપ્રીત બુમરાહ છે તે ભારતના જે ટોપ બોલર રહેશે કે જે સૌથી વધુ વિકેટ છે તે ઝડપી પાડશે અને ટીમ ઇન્ડિયાને જીત અપાવશે. અને જે ગ્રુપ ટેબલ છે તેમાં સૌથી ટોપ ઉપર ભારત રહેશે. જી લખમા. જી, અને હવે સુરતથી જયેન્દ્ર જોડાયા છે. જયેન્દ્ર, સુરતી લાલાઓ અત્યારે શું વિચારી રહ્યા છે અને તેમનો મિજાજ પણ જાણવો છે. જી બિલકુલ લખમા, જે રીતે વાત કરવામાં સુરતની મિજાજ કંઈ અલગ જ હોય છે. વાર હોય કે તહેવાર હોય, ત્યારે સુરતની મિજાજની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ મોટો ઉત્સાહ જોવાઈ રહ્યો છે. કારણ કે ઇન્ડિયા પાકિસ્તાની મેચ હોય ત્યારે તેનો જીતનો જશ્ન ભાગટ 4 રસ્તા પર જોવા મળતો હોય છે અને જીત પહેલાનો જશ્ન તમે જોઈ શકો છો તે અહીં ગ્રાઉન્ડ પર જોવાઈ રહ્યો છે. શું કહેશો આજે ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે ત્યારે? India is always winner. It is born to winner. Okay. આપ શું કહેશો કે ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે, કયા કયા ખેલાડીઓ આજે પોતાનો દમજો બતાવશે? બધા એકો એક ખેલાડી સારું રમશે. ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે કોઈ કમ્પેરિઝન જ નથી. ઇન્ડિયાની ટીમ સામે પાકિસ્તાન 0 છે. તમે શું કહેશો મોટા ભાઈ? Absolutely right. Our players are far better than Pakistani team. We are very much sure that India will win with a big margin. શું કહેશો, કયા ખેલાડી પર ભરોસો છે આજે? ભાઈ આજે ઈશાન કિશન એટલો ફોર્મમાં છે ને એટલે મજા આવી છે. 7 થી 8 કરવાનું છે ભાઈ. આજે ફાઇનલ છે. 7-1 થી 8-1 થવાનું છે પાક્કું. શું કહેશો તમે? आज 8-1 से 7-1 से 8-1 को करना है. तो आज हमारे अभिषेक शर्मा बहुत ही अच्छे परफॉर्म करेंगे और साथ में हमारे जसप्रीत भी बहुत ही अच्छा. બિલકુલ જે પ્રકાર તમે જોઈ રહ્યા છો આ તમામ જે છે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે. કારણ કે ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે અને તમામ ખેલાડીઓ પર આ તમામ લોકોએ ભરોસો પણ મૂક્યો છે. પોતા પણ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજે ઇન્ડિયા ચોક્કસપણે જીતશે. જી જી બિલકુલ. જયેન્દ્ર, દેવેશ અને પ્રતિક અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો આભાર.